નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી કાવ્ય 21 પાના નંબર 109 એમાં આપણે ભગવાન તે વળી કઈ દીધું એમાં સપનામાં ભગવાન ભાગ લેવા આવે છે. પછી છે મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજળ. મેં જેમ પાનખર છે એ પાનખરમાં પાનખર છે એવી જ રીતે મારા બે હાથ છે તે મેં ઉજળ જોયા. એકાદ સૂકું તરણું એ નહીં, એકાદ સૂકું તણકલું પણ નહીં. શેના ભાગ પાડો? ભગવાન સાથે. એટલે કે ભગવાન સાથે શેના ભાગ પાડો? આંખમાં જળજળિયા આવ્યા, આંખમાં આંસુ આવ્યા. તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને, તે અડધા આંસુ છે તે ભગવાનને આપી દીધા. વાહ કહી ભગવાન મને અડ્યા. વાહ કહી અને ભગવાન મને અડ્યા એટલે સ્પર્શ કર્યો. ખંભે હાથ મૂક્યો, મારી ઉજળતાને પંપાડી, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. મારી ખાલીપા છે એને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેને પૂછ્યું કેટલા વર્ષનો થયો છું? તેને મને પૂછ્યું કે તું કેટલા વર્ષનો થયો છું? 50 નો હું બોલ્યો કે હું 50 વર્ષનો થયો છું. અચ્છા, ભગવાન બોલ્યા 100 માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. ભગવાને કીધું અચ્છા તે 100 વર્ષ છે એમાંથી અડધા તો તે ખર્ચી નાખ્યા, 50 વર્ષ ખર્ચી નાખ્યા અને 50 વર્ષનો તું થયો. હવે લાવ મારો ભાગ, હવે મારો ભાગ તું લાવ. મેં બાકીના 50 વર્ષ ટપ દઈ મૂકી દીધા ભગવાનના હાથમાં. પછીના 50 વર્ષ હતા, 50 વર્ષ મેં ખર્ચી નાખ્યા અને બાકીના 50 વર્ષ છે તે ભગવાનના હાથમાં મેં ટપ દઈને આપી દીધા. ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય. ભગવાન છાનામાના રાતે આવી અને તેનો ઉપયોગ કરે. હું અમે તો ભગવાનનો ભાગ બની ગયો ને છું અહીં જોઉં છું રાહ. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અને અહીં જોઉં છું રાહ, એની રાહ જોઉં છું કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન. ક્યારે રાત પડે અને ક્યારે છાનામાના ભગવાન આવે ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને અને ક્યારે આરોગ્ય એટલે કે ખાય મારો ભાગ બનેલો છે તે મને ક્યારે મને ખાય ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ક્યારે હું ભગવાનના મોઢામાં ઓગળતો એટલે કે ઓગળતો થઈ જાઉં. ફરી એકવાર મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજળ. મારા બે હાથ છે તે ઉજળ મેં જોયા. એકાદ સૂકું તરણું નહીં, એકાદ સૂકું તણકલું પણ નહીં. શેના ભાગ પાડો? ભગવાન સાથે. એને કીધું કે ભગવાન સાથે શેના ભાગ પાડો? આંખમાં જળજળિયા આવ્યા, આંખમાં એને આંસુ આવ્યા ને અડધા જળજળિયા આપ્યા ભગવાનને અને અડધા જળજળિયા અડધા આંસુ છે તે ભગવાનને આપી દીધા. વાહ કઈ ભગવાન મને અડ્યા. વાહ કઈ અને ભગવાન મને અડ્યા. ખંભે હાથ મૂક્યો, ખંભા પર હાથ મૂક્યો, મારી ઉજળતાને પંપાડી, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. મારો ખાલીપો હતો તેને અજાણ્યા મંત્રથી તેને ભરી દીધો. તેને પૂછ્યું કેટલા વર્ષનો થયો તું? તેને પૂછ્યું કે તું કેટલા વર્ષનો થયો? 50 નો હું બોલ્યો કે હું 50 વર્ષનો થયો. અચ્છા, ભગવાન બોલ્યા 100 માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. અચ્છા, ભગવાન બોલ્યા કે 100 માંથી 50 તો અડધા તો તે ખર્ચી નાખ્યા. 50 વર્ષનું આયુષ્ય તો તારું પૂરું થઈ ગયું. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા અને મેં બાકીના 50 વર્ષ છે એ ટપ દઈ અને મૂકી દીધા ભગવાનના હાથ
હાથમાં, ભગવાનના હાથમાં. ભગવાન જાનામાના રાતે એનો ભાગ ખાય. ભગવાન છે જાનામાના રાતે એનો ભાગ ખાય એટલે કે એનો ઉપયોગ કરે. હું હવે તો ભગવાનનો ભાગ બની ગયો ને છું અહીં જોઉં છું રાહ, અને ભગવાનનો ભાગ બની ચૂક્યો છું અને ભગવાનની રાહ જોઉં છું કે ક્યારે રાત પડે ને ક્યારે આવે જાનામાના ભગવાન. ક્યારે રાત પડે અને ક્યારે ભગવાન છે જાનામાના આવે ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને, અને ક્યારે આરોગ્ય એટલે કે ખાય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો અને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ખાઉં. તો વિદ્યાર્થી મિત્રો, ભગવાનનો ભાગ છે તે આપણે કાવ્ય છે તે પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.